વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.1 નો આપણે જોઈએ દાખલા નંબર 2. હવે બીજા દાખલામાં તમને એમાં આપ્યું છે કે વાસ્તવિક સંખ્યા આગળ r પર આ s સંબંધ બરાબર એવા એબીનો ગણ છે કે જ્યાં a ≤ b. કયા ગણ પર વ્યાખ્યાયિત છે સંબંધ s? r પર. તો a અને b તમારે શેમાંથી લેવાના રહે? r માંથી. પણ એવા એબી r માં આવશે કે જ્યાં a ≤ b² હોય એવા એબી r માં આવશે. હવે આ સંબંધ તમારે સાબિત કરવાનો છે સ્વવાચક, સંમિત અને પારંપરિક નથી એવું સાબિત કરવાનું છે. તો હવે આ સંબંધ સ્વવાચક હોવા માટે જો AER માં AES માં આવે તો આ સંબંધ સ્વવાચક કહેવાય. બધા જ AB બિલોંગ્સ ટુ R માટે A ≤ A² થાય એવું જરૂરી નથી, એટલે એવું લઈ શકો નહીં. હવે દાખલા તરીકે A બરાબર હું લઉં 1/2 તો તમે એ જોઈ શકો છો કે 1/2 નાના છે 1/4 કરતાં એ સાચું નથી, માટે A ≤ A² થાય નહીં. એ તો નક્કી જ છે, કારણ કે આ જો 1/2 હોય તો 1/2 નો વર્ગ 1/4 થાય. 1/2 લેસ ધેન નથી અથવા ઇક્વલ ટુ પણ નથી 1/4 કરતા. એમાં 1/2 મોટા છે 1/4 કરતા, અને A ≤ A² બધા A બિલોંગ્સ ટુ R માટે થતું નથી. જો એ આવો લો તો કે બરાબર તમે 1/3 લો તો પણ સાચું થતું નથી, માટે A ≤ A² થાય નહીં, માટે A does not belongs to S, માટે S સ્વવાચક નથી. હવે સંમિત નથી એમ બતાવવું હોય તો ABS માં હોય પ્રત્યેક AB belongs to R માટે આ સંબંધ R પર વ્યાખ્યાયિત છે ABS માં લો, અને જો BAS માં આવે તો જ આ સંબંધ તમારો સંમિત છે એમ કહેવાય. ABS માં છે એનો મતલબ થયો કે A ≤ B². હવે એવા AB પસંદ કરો કે જેના માટે A ≤ B² થાય પરંતુ B ≤ A² થાય નહીં. જો B ≤ A² થાય તો જ BAS માં આવે, નહીંતર આવે નહીં. દાખલા તરીકે A તરીકે તમે ગમે તે એક કિંમત પસંદ કરો. દાખલા તરીકે હું 2 લઉં અને B બરાબર 4 B બરાબર પણ તમે ધારો કે 3 લો, તો તમે જોઈ શકો છો કે 2 ≤ 3 નો વર્ગ એટલે 9 થાય, બરોબર. પરંતુ અહીંયા ધારો કે હું આ કિંમત લઉં તો એના માટે B ≤ A² પણ થશે. જો 3 ≤ A નો વર્ગ એટલે 4 આ પણ થશે. પણ ધારો કે હું અહીંયા A1 લઉં, દરેક AB બિલોંગ્સ ટુ R માટે તે છે. તો ધારો કે A1 લઉં તો 1 ≤ 9 સાચા છે, માટે A ≤ B² થાય. જો A એટલે 1 મૂકો, B² એટલે 9 એટલે 1 < 9 થાય. પરંતુ B ≤ A² ન થાય. કેમ? કારણ કે B એટલે ધારો 3 છે, ≤ A² એટલે 1, 3 < 1 થાય નહીં. ધારો કે મેં 2 અને 3 લીધા હોત તો B ≤ A² થતા હતા, પરંતુ તો આ તો શું કહે છે પ્રત્યેક AB બિલોંગ્સ ટુ R માટે જો AB તમે S માં હોય તો A ≤ B² થાય એવા AB લો, તો એ જ AB માટે B ≤ A² થાય તો જ BAS માં કહેવાય. B ≤ A² થતા નથી, માટે BA doesn't belongs to S, માટે S એ સંમિત નથી. હવે એ બતાવવું છે કે S પારંપરિક છે નહીં. તો પ્રત્યેક ABC belongs to R માટે ABS માં છે એવા લો, અને BCS માં છે. જો ACS માં આવી જાય તો આ સંબંધ પારંપરિક કહેવાય. ABS માં છે AB belongs to S એનો મતલબ કે A ≤ B² છે, અને BC પણ S માં છે એનો મતલબ કે B ≤ C² છે. હવે ABC આપણે એવા લઈએ કે આ બંને કન્ડિશનનું પાલન કરતા હોય એવા ABC સપોઝ પસંદ કરો A, B અને C, બરોબર. A, B અને C. ધારો કે આ આપણે 11 લઈએ, B આપણે 3 લઈએ, અને આ C છે ધારો કે આપણે લઈએ 2. તો જોઈ લઈએ, ચેક કરીએ. A કે 11 ≤ 3 નો વર્ગ એટલે 9 સાચું છે.
પછી સાચું છે 11 લેસ ઓર ઇક્વલ ટુ 9 કહેવાય ના કહેવાય 11 લેસ ઓર ઇક્વલ ટુ 9 થાય નહીં એટલે એ તરીકે કંઈક બીજું પસંદ કરીએ અને અથવા તો આની કિંમત તો બીજી પસંદ કરો ધારો કે કિંમત 4 પસંદ કરું તો 4 નો વર્ગ એ 16 થાય એટલે આ કન્ડિશનનું પાલન કરે 11 લેસ ધેન 16 છે બરોબર છે પછી આનું પણ પાલન કરવું જોઈએ અને અહીંયા આપણે લઈએ આ 3 લઈએ તો આ 4 લેસ ઓર ઇક્વલ ટુ 3 નો વર્ગ એટલે 9 આ સાચું છે બરોબર તો આ કન્ડિશનમાં તમે જોઈ શકો છો કે આ A આ B અને C છે બરોબર આ થાય પરંતુ A લેસ ઓર ઇક્વલ ટુ C સ્ક્વેર A એટલે 11 અને C એટલે C નો વર્ગ એટલે 9 એ સાચું નથી આ શક્ય નથી જો મેં ABC તરીકે આવી કિંમતો લીધી 11 4 અને 3 તો A લેસ ઓર ઇક્વલ ટુ B સ્ક્વેર થાય છે અને B લેસ ઓર ઇક્વલ ટુ C સ્ક્વેર થાય છે પરંતુ A લેસ ઓર ઇક્વલ ટુ C સ્ક્વેર થતા નથી A લેસ ઓર ઇક્વલ ટુ C સ્ક્વેર ન થાય તો ACR માં ACS માં નથી માટે S પરંપરિત નથી ABS માં લીધા BCS માં લીધા પરંતુ ACS માં આવ્યા નહીં માટે S પરંપરિત નથી સ્વવાચક નથી સંમિત નથી અને પરંપરિત પણ નથી આ રીતે આપણે બતાવી શકીએ હવે જોઈએ દાખલા નંબર 3 દાખલા નંબર 3 આવો છે કે આ ગણ પર વ્યાખ્યાયિત સંબંધ R આ છે તેમ પૂછ્યું છે કે આ સંબંધ સ્વવાચક સંમિત કે પરંપરિત છે કે નહીં એ ચકાસો હવે આ ગણને ધારો કે હું A નામ આપું તો આ સંબંધ A ગણ પર વ્યાખ્યાયિત છે એટલે આ બધા AB ઘટક તમારે A ગણમાંથી લેવાના થાય પણ એવા ABR માં લીધા છે કે જેમાં B બરાબર A+1 આ સંબંધને એને આમ પૂછ્યું હોત તો પણ ચાલત A B ની જગ્યાએ A+1 મૂકો અને આમ લખે તો પણ ચાલે તો પણ આ સંબંધ એ પર વ્યાખ્યાયિત સંબંધ તમે લઈ શકો હવે આ સંબંધ માટે સ્વવાચક છે કે નહીં નક્કી કરીએ તો અહીંયા તો AR માં આવવા માટે A બરાબર A+1 જોઈએ સાચું છે જ નહીં કારણ કે તમે શેમાંથી લેવાના A માંથી લેવાના બરોબર તો પ્રત્યેક A બિલોંગ્સ ટુ A માટે A બરાબર A+1 થાય નહીં કારણ કે ગમે તે A લો A માંથી 1 લો તો 1 બરાબર 1 + 1 2 નો કહેવાય 1 બરાબર 2 નો કહેવાય 2 લો તો એ ન થાય માટે A does not belongs to R માટે R સ્વવાચક નથી બરોબર હવે આ વસ્તુને તમે આમ પણ વિચારી શકો R એટલે એવા AB નો ગણ કે જ્યાં B - A બરાબર 1 આવું પણ લઈ શકો તમે આને આમ પણ લખી શકો હવે સંમિત માટે લઈએ પ્રત્યેક AB belongs to A માટે AB ને R માં લો જો B R માં આવે તો આ સંબંધ સંમિત કહેવાય હવે AB બધા તમારે A માંથી લેવાના છે જો AB R માં લો તો એનો મતલબ થયો કે B - A બરાબર 1 ધેટ મીન્સ કે B બરાબર A+1 હવે એવા AB લઈએ કે જે આ શરતનું પાલન કરે ધારો કે B બરાબર 3 લો અને A બરાબર 2 લઈએ આમાંથી જ લેવાના છે બરાબર ગમે તે ઘટક લો A માંથી જ લેવાના છે AB ધારો કે 3 લીધા અને 2 લીધા તો 3 - 2 બરાબર 1 થાય માટે B - A બરાબર 3 - 2 બરાબર 1 છે આ શરતનું પાલન કરે છે પરંતુ A - B કરો તો 2 - 3 બરાબર -1 થાય એ 1 થાય નહીં જો B - A બરાબર 1 થાય તો જ ABR માં આવે તો A - B બરાબર 1 થતા નથી માટે B એ doesn't belongs to R માટે R સંમિત નથી સ્વવાચક નથી સંમિત નથી હવે પરંપરિત છે કે નહીં એ ચેક કરીએ તો પરંપરિત માટે આપણે શું લેવાનું ABR માં છે BCR માં છે અને જો ACR માં આવી જાય તો આ સંબંધ પરંપરિત કહેવાય પ્રત્યેક ABC belongs to A માટે AB belongs to R અને BC belongs to R AB belongs to R છે એનો મતલબ કે B - A બરાબર 1 અને BC belongs to R છે BC તો C - B = 1 થાય બરાબર હવે
આપણે એબીસી એવા લઈએ કે જે આ શરતનું પાલન કરતા હોય એવા આપણે એબીસી પસંદ કરીએ અને ACR માં આવે છે કે નહીં એ ચેક કરીએ. ACR માં લખવા માટે C - A બરાબર 1 થવું જોઈએ. C - A બરાબર 1 થવું જોઈએ. હવે આમાં તો C - A ધારો કે મારે 1 બતાવવું હોય તો થાય છે કે નહીં ચેક કરીએ. C ની જગ્યાએ ના લખી શકીએ C - B પ્લસ B - A. જુઓ B કેન્સલ, C - A જ વધ્યા. આના બરાબર આપણી પાસે 1 છે, આ પણ 1 છે એટલે 2 થાય. C - A 1 થાય નહીં, માટે ACR માં આવે નહીં. AC doesn't belong to R. ઉદાહરણ આપવું હોય તો એ આપી શકો અને આવી રીતે વ્યાપક પણ બનાવી શકો. ABR માં હતા, BCR માં હતા, પરંતુ ACR માં નથી, માટે R પારંપરિક નથી. આ સંબંધ સ્વવાચક પણ નથી, સંમિત પણ નથી અને પારંપરિક પણ નથી. આગળ બીજો દાખલો જોઈએ. હવે જોઈએ દાખલા નંબર 4. R પર વ્યાખ્યાયિત સંબંધ S બરાબર એવા AB નો ગણ છે કે જ્યાં A = B. હવે એમ કહે છે કે આ સંબંધ સ્વવાચક છે, પારંપરિક છે, પરંતુ સંમિત નથી એવું સાબિત કરવું છે. પ્રત્યેક A belongs to R માટે A less or equal to A થાય જ. કેમ? કારણ કે A કોઈ પણ વાસ્તવિક કિંમત તો less or equal to, આ તો less than or equal to, A અને B સરખી સંખ્યાઓ તો equal to કહેવાય. less than or equal to માંથી ગમે તે એક સાચું હોવું જોઈએ. બંને સરખી હોય તો equal to કહેવાય. જો A less or equal to A થાય તો માટે A S માં છે, માટે S સ્વવાચક છે. સંમિત છે કે નહીં ચેક કરીએ તો પ્રત્યેક AB belongs to R માટે તમે AB ને S માં લો. AB S માં છે એનો મતલબ કે A less or equal to B છે. પરંતુ બધી જ વાસ્તવિક કિંમત માટે જો A less or equal to B થતું હોય પણ એ જ કિંમતો માટે B less or equal to A થાય એવું જરૂરી નથી. દાખલા તરીકે આપણે લઈએ A બરાબર ધારો કે 1 લો અને B બરાબર 2 લો, તો 1 less or equal to 2 છે. આના માટે A less or equal to B થાય, પરંતુ B less or equal to A થાય નહીં. ધારો B એટલે 2 less than or equal to 1 કહેવાય નહીં. B less or equal to A ન થાય, માટે BA doesn't belongs to A. ABS માં હતા પરંતુ BAS માં નથી, માટે S સંમિત નથી. સ્વવાચક છે, સંમિત નથી. હવે પારંપરિક માટે ચેક કરીએ કે પ્રત્યેક ABC belongs to R માટે ABS માં લો અને BCS માં લો. જો ACS માં બતાવી દો તો આ સંબંધ પારંપરિક છે એમ કહેવાય. ABS માં છે એનો મતલબ કે A less or equal to B, અને BCS માં છે એનો મતલબ કે BCS માં છે B less or equal to C. હું એમ કહું કોઈ સંખ્યા B A છે, B અને B થી નાની છે, હું એમ કહું કે B C અને C થી નાની છે, તો કહી શકો કે A less or equal to C થાય. A less or equal to C થાય, માટે AC S માં આવે, માટે આ સંબંધ S એ પારંપરિક છે, સ્વવાચક છે અને પારંપરિક છે, ખાલી સંમિત નથી. હવે આગળ આપણે બીજો દાખલો 5મા નંબરનો જોઈએ. હવે જોઈએ દાખલા નંબર 5. 5મા દાખલામાં છે R પર વ્યાખ્યાયિત સંબંધ S આવો છે કે AB નો ગણ છે કે જ્યાં A less or equal to B થયું. તો એમ પૂછ્યું છે કે આ સંબંધ તમારો સ્વવાચક, સંમિત કે પારંપરિક છે કે નહીં એ તમને ચકાસવાનું કીધું છે. હવે જોઈએ કે પ્રત્યેક A belongs to R માટે, કારણ કે આ સંબંધ R પર વ્યાખ્યાયિત છે એટલે AB બધા તમારે R માંથી લેવા પડે. હવે કોઈ પણ લો તો A less or equal to A ક્યુબ હંમેશા બધા જ વાસ્તવિક કિંમતો માટે સાચું નથી. A less or equal to A ક્યુબ થાય નહીં, બધા જ માટે ન થાય. ઉદાહરણ આપી દઈએ આપણે. ધારો કે A બરાબર સપોઝ લઈએ 1/2, તો 1/2 less or equal to 1/8 આ થાય નહીં, એટલે આ શક્ય નથી. આ કરતો તો પણ ચાલે, માટે A doesn't belongs to S, માટે S એ સ્વવાચક નથી. હવે સંમિત છે કે નહીં ABS માં લઈએ અને જો BAS માં આવે તો સંમિત છે, નહીંતર નહીં. પ્રત્યેક AB belongs to R માટે તમે AB ને S માં લો
ABS માં છે એનો મતલબ કે A લેસ ઓર ઇક્વલ ટુ BQ. હવે A અને B એવા પસંદ કરો કે A લેસ ઓર ઇક્વલ ટુ BQ થાય એવા લો, બધા જ માટે આવું થવું જોઈએ. ધારો કે એક ઉદાહરણ માટે થઈ ગયું, બીજા માટે ન થાય B લેસ ઓર ઇક્વલ ટુ BQ તો સાચું ન કહેવાય. ધારો કે A બરાબર હું 2 લઉં અને B બરાબર આપણે લઈએ 3, તો 2 લેસ ઓર ઇક્વલ ટુ તમે જોઈ શકો છો કે 3 નો ક્યુબ એટલે શું થાય 27. આ સાચું છે. અને આમ જોવું, ધારો કે B લેસ ઓર ઇક્વલ ટુ A ક્યુબ કરું તો B લેસ ઓર ઇક્વલ ટુ A ક્યુબ, ધારો કે B 3 છે અને આ મારો 2 નો ઘન 8, આ પણ સાચું થાય છે. તો જ્યારે તમારે આવું સાચું થતું હોય તો બીજું ઉદાહરણ વિચારવાનું, બધા માટે શું સાચું થાય છે, પ્રત્યેક AB બિલોંગ્સ ટુ R માટે. એક ઉદાહરણ લઈને બેસવાનું નહીં. હવે બીજું કોઈ ઉદાહરણ વિચારો કે આવું થતું હોય, બરોબર, A બરાબર 2 લીધા અને B બરાબર 3 લીધા તો આ સાચું થાય છે. અને આના માટે B લેસ ઓર ઇક્વલ ટુ A ક્યુબ પણ સાચું થાય છે. બરોબર, સપોઝ હું અહીંયા લઉં, આને લઉં 1/2 લઈએ અને આ લઈએ આપણે 1/3 લઈએ, તો આ દેખાય છે, જુઓ આના માટે સાચું થાય, ચેક કરો 1/2 લેસ ઓર ઇક્વલ ટુ 1/27. BQ એટલે 27 સાચું છે, એ સાચું દેખાય છે. પરંતુ અને BQ B લેસ ઓર ઇક્વલ ટુ A ક્યુબ, B લેસ ઓર ઇક્વલ ટુ A ક્યુબ એટલે 1/8, તો આ સાચું નથી. એટલે તમે જો આવા ABR માંથી લેશો તો B લેસ ઓર ઇક્વલ ટુ ક્યુબ થશે નહીં. એ લખશો કઈ રીતે, જ્યારે સાચું થતું હોય તો બે વખત વિચારો, કારણ કે બધા જ માટે સાચું હોય તો જ વિધાન સાચું કહેવાય. આના માટે A લેસ ઓર ઇક્વલ ટુ B ક્યુબ થાય, બરોબર, કારણ કે 1/2 લેસ ઓર ઇક્વલ ટુ 1/27 છે. 1/3 નો ક્યુબ 1/27 એ સાચું છે. 1/2 લેસ ધેન ઇક્વલ ટુ 1/27 સાચું છે. નંબર જ્યારે હંમેશા છેદમાં સંખ્યા મોટી હોય ને તો એ સંખ્યા નાની કહેવાય, તો આના માટે પણ સાચું પોતે જ નથી થતું. તો આ પણ ઉદાહરણ આપણે લઈ ન શકીએ. તો બીજું કંઈક વિચારો, એવું એ બી વિચારવાનું છે કે જેથી A લેસ ઓર ઇક્વલ ટુ B ક્યુબ થાય. ધારો કે આપણે 1 લઈએ અને અહીંયા હું B બરાબર ધારો કે 2 લઉં તો 1 લેસ ઓર ઇક્વલ ટુ 2 નો ઘન 8 છે, એ સાચું છે. પરંતુ 2 આ માટે સાચું છે, માટે 1 લેસ ઓર ઇક્વલ ટુ 8 થાય. પરંતુ B એટલે 2 લેસ ઓર ઇક્વલ ટુ A ક્યુબ એટલે 1, આ શક્ય નથી. બરોબર, એટલે આ ઉદાહરણ આપણે લઈ શકીશું. A બરાબર 1 ને B બરાબર 2 લીધા તો A બરાબર 1 ને B ક્યુબ એટલે 8, 1 લેસ ઓર ઇક્વલ ટુ 8 કહેવાય. પરંતુ B એટલે કે 2 લેસ ઓર ઇક્વલ ટુ A ક્યુબ થાય નહીં. B લેસ ઓર ઇક્વલ ટુ A ક્યુબ નથી થતા, માટે B એ ડઝન્ટ બિલોંગ્સ ટુ S, માટે S સમમિત પણ નથી. એટલે બે ત્રણ ઉદાહરણ લેવાના. 1/2 તો નાના ન કહેવાય, 1/27 એટલે આપણે ઉપરનું આગળનું ઉદાહરણ ન લઈ શકીએ, થોડાક વિચારીને ઉદાહરણ લઈશું. ચલો હવે આગળ જોઈએ કે પારંપરિક છે કે નહીં. હવે ધારો કે પારંપરિક હોય તો શું હોવું જોઈએ, પ્રત્યેક ABC બિલોંગ્સ ટુ R માટે AB ને S માં લો અને BC ને પણ S માં લો. જો AC S માં આવે તો આ સંબંધ પારંપરિક છે નહીતર નહીં. આનો મતલબ થયો કે A લેસ ઓર ઇક્વલ ટુ B ક્યુબ અને BC S માં છે, એનો મતલબ થયો કે B લેસ ઓર ઇક્વલ ટુ C ક્યુબ. હવે ABC એવા લો કે બંને કન્ડિશનનું પાલન કરતા હોય. ધારો કે 10 લો, B 3 લો અને 3 લો અને C બરાબર ધારો કે 2 લેસ પાલન થાય છે કે નહીં જુઓ. 10 લેસ ઓર ઇક્વલ ટુ 3 નો ઘન 27 સાચું છે. B એટલે 3 લેસ ઓર ઇક્વલ ટુ 2 નો ઘન એટલે 8, આ પણ સાચું છે. આ થાય, પરંતુ જોઈ લઈએ કે A લેસ ઓર ઇક્વલ ટુ C ક્યુબ થાય છે કે નહીં. પરંતુ A એટલે 10 લેસ ઓર ઇક્વલ ટુ C ક્યુબ એટલે 2 નો ઘન 8, આ શક્ય નથી. 10 એ 8 અને 8 થી નાના ન કહેવાય, માટે AC doesn't belongs to S, માટે S એ પારંપરિક પણ નથી. એટલે આ સંબંધ સ્વવાચક નથી, સમમિત પણ નથી અને પારંપરિક પણ નથી. હવે આગળ આપણે જોઈએ દાખલા નંબર 6.
છઠ્ઠા દાખલામાં આપણને કીધું છે કે આ ગણ પર વ્યાખ્યાયિત આ સંબંધ એ સવાચક નથી, સંમિત છે અને પારંપરિક પણ નથી. સંમિત છે તો દેખાય છે, સવાચક નથી કારણ શું કે 1 1 ડઝન્ટ બિલોંગ ટુ આર. જો 1 2 3 ગણ પર વ્યાખ્યાયિત સંબંધ આર હોય તો આરમાં 1 1 2 2 3 3 બધી જ ક્રમિકતા જોડો. જો આરમાં આવતી હોય તો જ આ સ્વવાચક છે, માટે આ સ્વવાચક નથી. સંમિત છે કારણ કે 1 2 આરમાં છે અને 2 1 પણ આરમાં છે, માટે આર સંમિત છે. પારંપરિક કેમ નથી? 1 2 આરમાં છે, 2 1 પણ આરમાં છે, એટલે AB આરમાં BC આરમાં પણ AC એટલે કે 1 1 doesn't belongs to R. 1 1 doesn't belongs to R. માટે R પારંપરિક નથી. એટલે આ સંબંધ સ્વવાચક નથી, સંમિત છે અને પારંપરિક નથી. હવે આગળનો જે છે દાખલો 7મો હવે આપણે જોઈએ. હવે જોઈએ દાખલા નંબર 7. અહીંયા તમને રકમમાં આપ્યું છે કે સાબિત કરો કે કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકોનો ગણ A, એટલે A બરાબર શું રહેશે કે કોલેજ ગ્રંથાલયના બધા જ પુસ્તકોનો ગણ. આ ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R આપ્યો છે એવા XY, એટલે XY તમારે A માંથી લેવાના. A શું છે? પુસ્તકોનો ગણ. તો XY શું હશે? કોઈ પુસ્તક હશે. પણ એવા XY નો R માં સમાવેશ કરવાનો, એવા બે પુસ્તકોનો સમાવેશ તમે R માં કરી શકો, અથવા તો એવા બે પુસ્તકો તમે R માં મૂકી શકો કે જેમાં X અને Y ના પૃષ્ઠોની સંખ્યા, પૃષ્ઠો એટલે કે પેજની સંખ્યા સમાન હોય તેવા તમે પુસ્તકો, એવા જે બે હોય એને તમે R માં લેવાના છે. તો એમ કહે છે કે આ સંબંધ સામ્ય છે એવું સાબિત કરો. સામ્ય હોવા માટે XX તો R માં છે જ, કેમ કે X અને X પોતે એક જ પુસ્તક થયું, તો એક જ સમાન પુસ્તક હોય તો એના પેજની સંખ્યા સરખી જ હોય, અને એટલે લખી શકો પ્રત્યેક X belongs to A માટે XX R માં હોય જ. કેમ? કારણ કે X અને X એ એક જ સમાન પુસ્તક થયા એટલે એના પેજની સંખ્યા સમાન જ હોય. કારણ કે X અને X એ એક સમાન પુસ્તકો હોવાથી તેમના પેજની સંખ્યા અથવા પૃષ્ઠોની સંખ્યા સમાન જ હોય, માટે આ સંબંધ તમારો સ્વવાચક છે. એ R માં છે એટલે આ જે સંબંધ છે એ સ્વવાચક છે. સંમિત માટે લઈએ પ્રત્યેક XY A માંથી લેતા XY ધારો કે R માં છે તો Y જો R માં આવે તો આ સંબંધ સંમિત છે. XY R માં છે એનો મતલબ X અને Y ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. હું એમ કહું કે બે પુસ્તકો X ને Y છે, એના પેજની સંખ્યા સરખી છે, આમ પણ બોલાય ને Y અને X ના પેજની સંખ્યા પણ સરખી છે. તો આને આમ પણ બોલી શકો કે Y અને X ના પૃષ્ઠોની સંખ્યા પણ સમાન છે. Y અને X ના પૃષ્ઠોની સંખ્યા સમાન હોય તો YX પણ R માં આવે. XY ને R માં લીધા હતા, YX ને R માં બતાવ્યા, માટે R સંમિત છે. સ્વવાચક છે, સંમિત છે, હવે પારંપરિક છે એ બતાવીએ કારણ કે આ સંબંધ સામ્ય સાબિત કરવો છે. તો આપણે લઈએ પારંપરિક માટે પ્રત્યેક XYZ belongs to A માટે XY R માં છે, YZ R માં છે ને XZ જો R માં આવી જાય XYZ belongs to A માટે XY R માં છે અને YZ પણ R માં છે. જો XZ R માં આવી જાય તો આ સંબંધ પારંપરિક કહેવાય. XY R માં છે, XY ઘટકો R માં છે, એનો મતલબ કે X અને Y ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે એમ કહેવાય. આના ઉપરથી XY R માં છે અને YZ પણ R માં છે, YZ R માં છે, એનો મતલબ કે Y અને Z ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. હવે હું એમ કહું કે ત્રણ પુસ્તકો XYZ છે, હું એમ કહું કે X અને Y ના પેજ સરખા છે, એમ કહું કે Y અને Z ના પેજ સરખા છે, તો એમ કહી શકાય કે X અને Z ના પેજ પણ સરખા છે. માટે એમ કહી શકો કે X અને Z ના પૃષ્ઠોની સંખ્યા પણ સમાન થાય. X અને Z ના પૃષ્ઠોની સંખ્યા સમાન થાય તો XZ પણ R માં આવે. XY R માં લીધા, YZ R માં લીધા, XZ ને R માં બતાવ્યા, માટે R પારંપરિક છે.
આર સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે, માટે આર સામ્ય સંબંધ છે એવું કહી શકાય. સામ્ય સંબંધ છે એવું તમે કહી શકો. બરોબર, આ રીતે આપણે આ 7મો દાખલો જોયો. હવે આગળ જોઈએ દાખલા નંબર 8. 8મા દાખલામાં સાબિત કરવું છે આગળ a પર વ્યાખ્યાયિત સંબંધ આર આવો છે. પહેલા તો એમ પૂછ્યું છે કે આર સામ્ય છે એવું સાબિત કરો, એટલે સવાચક, સંમિત, પરંપરિત ત્રણેય હોવો જોઈએ તો સામ્ય કહેવાય. એ આરમાં આવે છે એવા એ બી આરમાં લીધા છે કે જેનો માનાંક કરો a - b નો એ યુગ્મ થાય. આ એ બી બધા a માંથી લેવાના. તો પ્રત્યેક a બિલોંગ્સ ટુ a માટે એ આરમાં હોય જ. કેમ? કારણ કે એ આરમાં હોય તો a - a એટલે કે શું થાય? 0. 0 નો માનાંક 0. 0 એ યુગ્મ છે, ગમે તે a માંથી લો. 1 લો 1 - 1 0 એ યુગ્મ છે. 2 લો તો 2 - 2 એટલે એ આરમાં હોવાનું હોય જ. કારણ કે એ આરમાં હોવાને લીધે કેમ છે કે કારણ કે a - a એટલે 0. 0 નો માનાંક 0 એ યુગ્મ છે, માટે આ સ્વવાચક છે. સંમિત છે કે નહીં જોઈએ. પ્રત્યેક a b બિલોંગ્સ ટુ a માટે a b ને r માં લો. a b r માં છે એનો મતલબ થયો કે a - b નો માનાંક યુગ્મ છે. હવે હું એમ કહું કે એવી તરીકે તમે એમાંથી ગમે તે કિંમત લો અને એવી લો કે જેનો માનાંક માઇનસનો માનાંક યુગ્મ હોય. દાખલા તરીકે 1 ને 3 લો, 2 ને 4 લો, 3 ને 5 લો, ગમે તે ABR માંથી લો અને એમનો એ માઇનસ કરો તો જે યુગ્મ હોય એવા જ મારે ABR માં લેવાના છે. AB ને આપણે આમાં લઈ લઈએ છીએ. તો એમ કહું કે a - b અને b એવી સંખ્યા છે કે જેના માઇનસનો માનાંક યુગ્મ હોય તો b - a કરો તો એ પણ યુગ્મ જ થાય. માટે b - a નો માનાંક જો યુગ્મ હોવાથી b એ r માં છે. a b r માં હતા, b એ ને r માં બતાવ્યા, માટે r સંમિત છે, સવાચક છે, સંમિત છે. હવે પરંપરિત છે કે નહીં ચેક કરીએ. પ્રત્યેક abc બિલોંગ્સ ટુ a માટે ab બિલોંગ્સ ટુ r અને bc બિલોંગ્સ ટુ r. જો ac પણ r માં આવે તો આ સંબંધ પરંપરિત કહેવાય અને સામે બતાવો જ છે કે પરંપરિત હોય જ. હવે ABR માં છે એનો મતલબ કે a - b યુગ્મ છે અને BCR માં છે એનો મતલબ કે માનાંકમાં b - c જે છે એ પણ તમારો યુગ્મ છે. હવે a - b નો માનાંક યુગ્મ હોય તો a - b જે અંદર સંખ્યા હશે ને યુગ્મ હોવી જોઈએ. ધારો કે 1 ને 3 હોય તો 3 ને 1 હોય, 3 ઓછા 1 પણ 2 કહેવાની, 1 ઓછા 3 એટલે -2 કહેવાય. -2 નું માનાંક કાઢો તો એ 2 થાય, યુગ્મ જ છે. એટલે જો આ સંખ્યા યુગ્મ હોવા માટે a - b યુગ્મ હોવા જોઈએ. a - b યુગ્મ એટલે કે 2 * m ના સ્વરૂપમાં હોવા જોઈએ. 2 * સમથિંગ સંખ્યા કોઈ પણ હોય તો યુગ્મ જ હોય. કોઈ પણ સંખ્યાને 2 વડે ગુણો તો યુગ્મ જ થાય. b - c બરાબર 2n થાય, જ્યાં mn બિલોંગ્સ ટુ z. ગમે તે હોય તો આના ઉપરથી a - c શોધીએ એટલે a - b + b - c લખાય. a - c એટલે a - b + b - c. a - b એટલે 2n + 2n, 2 કોમન કાઢો એટલે કૌંસમાં n + n. એટલે a - c બરાબર શું બન્યું? a - c = 2 * સમથિંગ સંખ્યા. તો એનો મતલબ થયો કે આ જો સંખ્યા a - c 2 * સમથિંગ હોય તો a - c યુગ્મ કહેવાય. તેનું માનાંક કાઢો તો પણ યુગ્મ નીકળે. a - c યુગ્મ થાય. a - c જો યુગ્મ હોય તો ac બિલોંગ્સ ટુ r. ABR માં લીધા, BCR માં લીધા અને AC ને R માં બતાવ્યા, માટે R પરંપરિત છે. R સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે, માટે R ને તમે સામ્ય સંબંધ કહી શકો. હવે આગળ એક બીજો પ્રશ્ન પણ આમાં પૂછેલો છે કે ધારો કે એક ગણ તમે એને આપ્યો છે કે 1 3 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ R ધરાવે છે. એક ગણ આપ્યો છે 1 3 5. એ પૂછ્યું છે આ ગણના બધા જ ઘટકો લો એકબીજા સાથે સંબંધ આ ધરાવે છે એવું આપણને સાબિત કરવાનું પૂછ્યું છે. હવે આ ગણના બધા જ ઘટકો એટલે 3 જ ઘટક છે આપણામાં, એકબીજા સાથે સંબંધ આ ધરાવે છે. R માં કેવા ઘટક લીધા છે કે જેના માઈનસનો માનાંક યુગ્મ થાય એવા જ ઘટક લીધા છે. તો આમાંથી કોઈ પણ તમે AB તમે આ ધારો કે હું ગણને B નામ આપો તો પ્રત્યેક AB તમે ગમે તે આમાંથી લઈ લો, ગમે તે AB લો
અને એનું માઇનસનું માનાંક કરો 1 ને 3 લો 1 ઓછા 3 માઇનસ 2 2 માનાંક 2 3 ને 5 લો 3 ઓછા 5 માઇનસ 2 નું માનાંક 5 ને 1 લો ગમે તે લો એનું માઇનસનું માનાંક શોધો તો યુગ્મ જ થશે જે યુગ્મ જ થાય માટે એમ કહી શકો કે આગળના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ ધરાવે છે એ સાબિત થઈ જાય પછી એક બીજું પણ પૂછ્યું છે કે એક ગણ 2 4 છે એમ કીધું કે 2 4 ગણના આ ગણના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ ધરાવે છે સેમ પ્રશ્ન પૂછ્યો છે ધારો કે આને હું સી ગણનામાં આપું તો પ્રત્યેક એબી તમે સી માંથી લો ગમે તે એબી લો સી માં બે જ ઘટક છે તો એનો માઈનસનો માનાંક શોધો 2 4 લો કે 4 2 લો 4 2 2 2 નો માનાંક 2 2 4 2 નો માનાંક પણ 2 જે લો એ બધું જ જે યુગ્મ થાય એટલે એબી પણ તમે કોઈ પણ લેશો સી માંથી તો a - b નો માનાંક યુગ્મ થાય એનો મતલબ કે આગળના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ ધરાવે છે પરંતુ એક આગળ એને પ્રશ્ન પૂછ્યો કે આ ગણ અને આ ગણ વચ્ચેના ઘટકો કોઈ સંબંધ ધરાવતા નથી એવો પ્રશ્ન પૂછ્યો છે એટલે એનો મતલબ થયો કે આ ગણને ધારો કે હું b નામ આપું અને c ગણ બીજો કહું કે c = 2 4 છે એમ કહે છે કે આ ગણના ઘટકો આ ગણ સાથે સંબંધ ધરાવતા નથી તો સંબંધ કેવા ઘટકો વચ્ચે છે કે જેનો માઈનસનું માનાંક કરો અને યુગ્મ થાય તો ધારો કે એક ઘટક હું a માંથી b માંથી લઉં અને એક ઘટક ધારો કે b હું c માંથી બનાવી લઉં તો ધારો કે 1 લઉં આમાંથી ને 2 લઉં તો a - b કરો 1 ને 2 લો 1 - 2 -1 -1 નો માનાંક 1 યુગ્મ નથી ગમે તે લો જે યુગ્મ નથી ગમે તે લઈ જો એક ઘટક આમાંથી લો ને એક ઘટક આમાંથી લો અને એના માઈનસનું માનાંક શોધો તો ક્યારે યુગ્મ નહીં થાય 3 લો 2 લો 3 લો 4 લો 5 લો 2 લો 5 ને 4 એવી તરીકે લો તો એનું માઈનસનું માનાંક શોધો તો ક્યારેય યુગ્મ થાય નહીં એનો મતલબ થાય કે આ ગણના ઘટકો અને આ ગણના ઘટકો વચ્ચે કોઈ સંબંધ છે આ ગણના ઘટકો અને આ ગણના ઘટકો વચ્ચે કોઈ સંબંધ છે નહીં એવું સાબિત કરી શકાય છેલ્લે તમારે એમ લખવાનું કે આ ગણ અને આ ગણના ઘટકો વચ્ચે કોઈ સંબંધ નથી કારણ કે આ ગણમાંથી કોઈ પણ ઘટક લો અને આ ગણમાંથી કોઈ પણ ઘટક લો એના માઈનસનું માનાંક શોધો તો ક્યારેય યુગ્મ થવાનું નથી ગમે તે ઘટક લઈ જુઓ આમાંથી લો ને આમાંથી લો તો ક્યારેય યુગ્મ થવાનું નથી માટે આ ગણ અને આ ગણના ઘટકો વચ્ચે કોઈ સંબંધ છે નહીં એ રીતે આપણે આ દાખલા નંબર 8 અહીંયા પૂરો થાય છે.